હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધોરણ 9 ની અંદર જે 6 માસિકની એક્ઝામ તો પૂરી થઈ ગઈ, તમારી 9 માસિકની એક્ઝામ જે હાલમાં આવવાની છે 16 તારીખ તો એની આજુબાજુની અંદર જેમની અંદર આ પ્રમાણે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન ડી ની અંદર 4 ગુણમાં 100% પૂછાશે એવી હું ખાતરી આપું છું. 100% ગેરંટી. શું કહે છે પ્રમેય? વર્તુળનું પ્રમેય છે. વિધાન શું કહે છે? વર્તુળની સમાન જીવાઓ, કે વર્તુળ છે એની બે જીવાઓ કેવી છે? સમાન. ધારો કે અહીં O કેન્દ્રવાળું વર્તુળ છે કે જેની બે જીવા, એક જીવા AB છે અને બીજી જીવા શું છે? CD છે. આ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ, એટલે અહીંયા જે કેન્દ્ર છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ ખૂણો કેવો છે? સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે ચર્ચા કરીએ તો જ્યારે પણ પ્રમેય હોય, પ્રમેયની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી ત્રણ વસ્તુ આવેલી. હવે જોઈએ પક્ષ કેમ લખું? તો અહીં આકૃતિમાં જોયું છે કે O કેન્દ્રવાળું વર્તુળ કે જેની જીવાઓ AB અને CD છે તે આપણે પક્ષમાં લખવાનું કે O કેન્દ્રવાળું વર્તુળ ની બે સમાન જીવાઓ AB અને CD છે, કે બંને જીવાઓ કેવી છે? સમાન છે. સાધ્યની વાત કરવામાં આવે તો સાધ્યમાં આપણે કીધું છે કે જે કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ ખૂણો કેવો હોય? સમાન. ધારો કે હું અહીંયા O અને A, O અને C, A અને B, O અને D જોઉં છું તો અહીં જે ખૂણો બને છે AOB અને COD, આ બંને ખૂણાઓ કેવા અંતરે જે સમાન છે એવું કે છે. ખૂણો AOB સમાન એકલું ખૂણો COD, આ બંને સમાન એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે અહીંયા સાબિતી કરીએ. તો સાબિતીમાં વાત કરીએ તો અહીં બે ત્રિકોણ બને છે કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. હવે બે ત્રિકોણ બને છે એમાંથી જોઈએ આપણે તો અહીં મને તમે જોઈશો કે O થી A અને O થી C, O થી A અને O થી C, આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર જેને આપણે વર્તુળ શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. એટલે OA પણ ત્રિજ્યા છે અને OC પણ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. એટલે એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ હંમેશા કેવી હોય? સમાન. અહીં લખી શકું સમાન વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા ને વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન. બીજું આપણે જોઈએ અહીંયા તો O થી B અને આકૃતિને જોશો તો O અને D આપણે કેવી છે? સમાન. તો OB બરાબર OD, આ પણ શું છે? એ પણ વર્તુળની શું છે? ત્રિજ્યા છે ને વર્તુળની ત્રિજ્યા તો કેવી છે? સમાન હોય. અને છેલ્લે આપણે લઈને AB બરાબર CD, ને AB અને CD બંને સમાન છે કારણ કે આપણે પક્ષમાં જ કીધું છે કે જીવાઓ કેવી છે? સમાન. પક્ષમાં જ કીધું છે કે જીવાઓ કેવી છે? સમાન. તેથી કહી શકાય આપણ બાજુ અને આપણ બાજુ, એટલે કહી શકાય ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD એકરૂપ ત્રિકોણ હોય. એટલે બા શરત અનુસાર આ બંને ત્રિકોણ કેવા છે?
એકરૂપ. ને જે એકરૂપ ત્રિકોણ હોય એના અનુરૂપ અંગો પણ સમાન, એટલે એના ખૂણાઓ પણ કેવા હોય છે? સમાન. તો ખૂણો AOB ને ખૂણો COD, કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? સમાન. તો સીધી શરત છે corresponding parts of congruent triangles મુજબ તો કહી શકાય કે AOB અને COD સમાન છે. એ આપણું શું થાય છે? સાબિત થાય છે. તો આ છે તમારું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નું પ્રમેય કે જે ધોરણ 9 ની પરીક્ષાની અંદર 100% પૂછાય એવી શક્યતા છે. શું છે? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન કોણ આંતરે છે. થેન્ક યુ.